વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. યુટ્યુબ ચેનલ હું રાજેન્દ્ર પડિયાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 11ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ટાઇટલ છે ભારતનું ન્યાયતંત્ર. બે ભાગ તમારી સમક્ષ આવી ચૂક્યા છે. આ ત્રીજા ભાગમાં આપણે એક મહત્વપૂર્ણ પ્રશ્નની ચર્ચા કરીશું, જે છે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર. મિત્રો, સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે મુખ્ય. અને સર્વોચ્ચ અદાલત હોવાના કારણે કેટલીક વિશિષ્ટ, એમ ટોટલ આપણે 4 રીતે આને ભણવાનું થશે. મુખ્ય 3 છે: મૂળભૂત એટલે મૂળ અધિકાર ક્ષેત્ર, બીજું વિવાદી અધિકાર ક્ષેત્ર, અને ત્રીજું સલાહ અધિકાર ક્ષેત્ર. અને દેશની એકમાત્ર સૌથી શ્રેષ્ઠ સર્વોચ્ચ હોવાથી એની અન્ય સત્તાઓ પણ છે. સૌથી પહેલાં મૂળ અધિકાર ક્ષેત્ર. મૂળ અધિકાર કોને કહેવાય, અથવા તો સર્વોચ્ચ અદાલતનું મૂળ અધિકાર ક્ષેત્ર કેમ કહેવાય છે? તો એનું મુખ્ય કારણ છે કે સામાન્ય રીતે એવું હોય છે કે કોઈ પણ વિવાદ, ઝઘડો, તકરાર આવું હોય તો આપણે નીચલી અદાલત, ત્યારબાદ જિલ્લા, ત્યારબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈએ છીએ. પરંતુ કેટલાક વિવાદો એવા હોય છે કે નીચલી કોઈ અદાલતમાં નથી જઈ શકતા, સીધા સુપ્રીમ કોર્ટમાં આવે છે. એટલે કે સૌ પ્રથમવાર ઝઘડો થાય, કોઈ વિવાદ થાય અને સીધો સર્વોચ્ચ અદાલત પાસે જાય તો એ એનું મૂળ અધિકાર ક્ષેત્ર કહેવાશે. નોર્મલી સામાન્ય ઝઘડાઓ અહીંયા નથી જતા, એટલે અહીંયા કેટલાક વિશિષ્ટ પ્રકારમાં જ વિશિષ્ટ સમયમાં અહીંયા જઈ શકાય છે. આ નિર્ણય કરવાની સત્તા માત્ર સર્વોચ્ચ અદાલતની છે, બીજી કોઈ અદાલત એનો નિર્ણય નથી કરી શકતી. પ્રથમ છે સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિરાકરણ લાવે. એટલે કે કદાચ આપણે આગળ વાત થઈ પણ ગઈ છે કે સંઘ સરકાર એટલે દેશની કેન્દ્ર સરકાર, દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર જે નિર્ણય લે અને એ નિર્ણય ભારત દેશના કોઈ એક રાજ્યને કે એકથી વધારે રાજ્યને માન્ય ન હોય તો એ વિવાદ થયો કહેવાય. આ વિવાદનું નિરાકરણ લાવવાની સત્તા માત્ર સર્વોચ્ચ અદાલત પાસે છે. બીજું છે, એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો, અને બીજી તરફ એક કે તેથી વધુ રાજ્યો વચ્ચે મતભેદ કે ઝઘડો હોય તો. એટલે આમાં ભારત સરકાર, સંઘ સરકાર નિર્ણય લે, એને કેટલાક રાજ્યો પાછા સમર્થન આપે. મોટે ભાગે કેવું હોય મિત્રો કે દિલ્હીમાં ભાજપની સરકાર હોય, કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, એટલે જેટલા ભાજપ શાસિત રાજ્યો હોય એના સમર્થનમાં હોય, એ સ્વાભાવિક છે. પરંતુ કેટલાક રાજ્યો એના સમર્થનમાં ન પણ હોય. પરિણામે ભારત સંઘ સાથે કેટલાક રાજ્યો હોય અને કેટલાક રાજ્યો એના વિરુદ્ધમાં હોય. તો એ વખતે જે વિવાદ થાય છે એનો ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે છે. 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચેની કોઈ પણ તકરાર, વિવાદ કે ઝઘડો હોય તો એનું નિરાકરણ લાવવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલત પાસે છે. હવે આ 3 મુદ્દાને હું એક જ લાઇનમાં જો શીખવું, તમને સમજાવું તો આ રીતે તમે લખી શકો: સંઘ સરકાર સામે એક કે વધુ રાજ્યો અથવા 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચેના વિવાદનું નિરાકરણ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. સમજવા માટે હજુ બધા આગળ કહું તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ હોય અથવા 2 કે તેથી વધારે રાજ્ય વચ્ચેનો વિવાદ હોય, ઝઘડો હોય, તકરાર હોય તો એનું નિરાકરણ સર્વોચ્ચ અદાલત લાવે છે. સંઘ સરકાર કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો એના ચુકાદા આપવાનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. એટલે કે દેશમાં કાયદાઓ ઘડવાની સત્તા સંસદ પાસે છે. મોટે ભાગે સંસદમાં જેની બહુમતી હોય એની સરકાર હોય છે, જેને આપણે કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહીએ છીએ. આ સંઘ સરકાર દ્વારા કોઈ પણ કાયદો ઘડવામાં આવે તો એ કાયદો
બંધારણ સાથે સુસંગત છે, બંધારણ અનુસાર કાયદો ઘડાયો છે કે નહીં, આ તપાસવાનું અને એનો નિર્ણય આપવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. આ ઉપરાંત નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને તેનું જતન કરવું, અને માની લો કે એનો ભંગ થાય તો હાજર થવા માટેનો હુકમ, આદેશ એટલે અધિકાર આપવાનો હુકમ, એના પર પ્રતિબંધ મૂકવાનો હુકમ, આ બધું જ બહાર પાડવાની સત્તા ભારતની સર્વોચ્ચ અદાલત ધરાવે છે. એટલે અહીંયા માત્ર અધિકાર લખવું હોય તો આ 5 જ તમારે લખવાના છે. ઉપર અને નીચેમાંથી ન લખો તો ચાલે. પ્રશ્ન કઈ રીતે પૂછાય છે અનુસંધાનમાં વાત કરીએ તો આ પ્રશ્ન એક સાથે પણ પૂછાય, અલગ પણ પૂછાય કે માત્ર મૂળભૂત અધિકાર ક્ષેત્ર સમજાવો. માત્ર મૂળભૂત અધિકાર ક્ષેત્ર હોય તો પહેલો અને છેલ્લા પેરેગ્રાફને તમે હાઇલાઇટ કરી શકો છો. જનરલ બધા અધિકાર ક્ષેત્ર હોય તો માત્ર 5 મુદ્દાને તમે ધ્યાનમાં રાખીને તમારો જવાબ પૂર્ણ કરી શકો છો. હવે સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રમાં કેટલીક બાબતો નથી આવતી, જેમ કે કોઈ પાણીનો પ્રશ્ન હોય 2 રાજ્ય વચ્ચે, તો એના માટે અલગ એક ટ્રિબ્યુનલ રચવામાં આવે છે, જેને પાણી ન્યાયપંચ અથવા એના માટેની ટ્રિબ્યુનલ કહેવાય છે. અને એ જે ચુકાદાઓ આપે છે, બરાબર, એ અંતિમ હોય છે. ઓકે, તો અહીંયા તમે 100% સમજવામાં સફળ રહ્યા હશો. હું કદાચ સમજાવવામાં પણ સફળ રહ્યો હોઉં. આગળ કહ્યું છે એ પ્રમાણે થોડુંક અઘરું છે વાક્ય રચનામાં, એટલે સરળ કરવાની કોશિશ મારા તરફથી કરી છે મેં. તમે હવે કઈ રીતે લખો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે. મિત્રો, સર્વોચ્ચ અદાલતનું બીજું અધિકાર ક્ષેત્ર છે અપીલ અધિકાર ક્ષેત્ર, જેને વિવાદ અધિકાર ક્ષેત્ર પણ કહેવાય છે. અને આમાં 3 પ્રકારના વિવાદ થઈ શકે છે. એક, જેના વિશે તમે 8મા ચેપ્ટરમાં શીખી ગયા છો, બંધારણનું અર્થઘટન કરવાનું આવે. મુખ્ય 2 પ્રકારના દાવા હોય છે, દીવાની દાવા અને ફોજદારી દાવા. હવે આપણી વાક્ય રચના ખાસ જોવાની છે. ભારતની કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે થઈ શકે છે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નોનો ખોટી રીતે નિર્ણય અપાયેલ છે, તો એ કારણ નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે આની અંદર બંધારણના અર્થઘટનનો અગત્યનો પ્રશ્ન છે, તો એ જાતે પણ એ કેસને પોતાના ત્યાં લાવી શકે છે. થોડુંક વાક્ય રચના અટપટી લાગે, તમને લાગે એવી છે જ, એટલે હું થોડું સરળ રીતે તમને સમજાવું. તો એટલું યાદ રાખો કે સર્વોચ્ચ અદાલતમાં મોટે ભાગે ક્યારે આપણે અપીલ કરી શકીએ છીએ. અપીલ અધિકાર ક્ષેત્ર આને કેમ કહ્યું છે, તો રાજ્યની કોઈ પણ વડી અદાલતે કોઈ ચુકાદો આપ્યો હોય પછી આપણે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકીએ છીએ. હવે 3 રીતે વડી અદાલતમાંથી સર્વોચ્ચ અદાલતમાં જવાય. એમાં પહેલી બાબત છે અહીંયા બંધારણનું અર્થઘટન. રાજ્યની કોઈ પણ વડી અદાલત પોતાનો ચુકાદો જ્યારે આપતી હશે એ વખતે એને એવું લાગે કે પોતે ચુકાદો આપે છે એમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન આવે છે. આપણા બંધારણમાં સ્પષ્ટ લખેલું છે મિત્રો કે બંધારણનું અર્થઘટન કરવાની માત્ર અને માત્ર સત્તા સર્વોચ્ચ અદાલતની છે. અને એટલા માટે વડી અદાલત એ ચુકાદો નહીં આપે, માત્ર એ પ્રકારનું પ્રમાણપત્ર આપશે કે આમાં બંધારણના અર્થઘટનનો અગત્યનો પ્રશ્ન છે, માટે પછી જવું પડશે સર્વોચ્ચ અદાલતમાં. અને ક્યારેક નારાજ પક્ષકાર પણ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે. કદાચ વડી અદાલત માની લો કે એવું પ્રમાણપત્ર ન આપે, પરંતુ રાજ્યની વડી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સંપૂર્ણ નિયંત્રણ હોય છે, એનું નિરીક્ષણ હોય છે, એની દેખરેખ હોય છે. એટલે સર્વોચ્ચ અદાલતને એવી ખાતરી થાય કે આમાં બંધારણનો અર્થઘટનનો પ્રશ્ન છે, તો ત્યાંથી એ કેસને પોતાના ત્યાં તબદીલ કરી શકે છે. એની અંદર જે બાબતો છે કે કેસનો પક્ષકાર એ જ કારણસર અપીલ કરી શકે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે, એટલે કે ખોટી રીતે બંધારણનું અર્થઘટન કરવામાં આવ્યું છે.
અહીંયા બહુ વધારે ચર્ચા ન કરતા, બહુ વધારે તમને મૂંઝવણમાં ન મૂકતા એટલું કહી દઉં કે ભાઈ બંધારણના અર્થઘટનનો પ્રશ્ન આવે તો સર્વોચ્ચ અદાલતમાં કેસ જાય. હવે એના વાક્ય રચના તમારે મેં કહ્યું એ પ્રમાણે સેટ કરવાની થશે. બીજા છે દીવાની કેસ. તો વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્ત્વ ધરાવે છે. એમાં દીવાની કેસની સાથે સાથે કાયદાના અર્થઘટનનો મહત્ત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે. માત્ર આ નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે એ જરૂરી છે. તો એ વખતે વડી અદાલતમાંથી આવા દીવાની કેસોને સર્વોચ્ચ અદાલતમાં મોકલી શકાય છે. અને 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. એટલે આપણા તે ક્રાઇટેરિયા પણ ફિક્સ કરેલો છે રકમનો, કે આટલી રકમથી વધારે કેસ હોય તો એને વડી અદાલત ન સાંભળી શકે, એનો નિર્ણય ન આપી શકે, માટે એ કેસ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે. તો અહીંયા વધારે યાદ ન રાખતા આપ એટલું યાદ રાખો કે દીવાની દાવાનો કોઈ કેસ હોય એમાં પણ બંધારણનું અર્થઘટન કરવાનું આવે તો એ વખતે વડી અદાલત એવું કહી શકે છે કે આમાં સર્વોચ્ચ અદાલત નિર્ણય આપે તે જરૂરી છે અથવા એનું પ્રમાણપત્ર આપશે તો પછી અપીલ થઈ શકશે સર્વોચ્ચ અદાલતમાં. એવું જ ફોજદારી કેસમાં બનશે, પરંતુ એમાં થોડુંક સમજવા જેવું છે વાક્ય રચના. નીચલી અદાલતો એટલે વડી અદાલતની નીચે જિલ્લા અદાલત આવે છે. એ અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય, પરંતુ વડી અદાલત મૃત્યુદંડની સજા ફરમાવે. અહીંયા પ્રોબ્લેમ કયો થયો મિત્રો કે વડી અદાલતની નીચલી અદાલત એ સેશન્સ કોર્ટ છે અને ત્યાં આગળ આરોપીને સંપૂર્ણપણે મૃત્યુદંડની સજામાંથી મુક્ત કરેલો છે. વડી અદાલત એનાથી સંપૂર્ણ વિરુદ્ધ મૃત્યુદંડની સજા આપે છે તો એ સમયમાં કેસ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે. વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતોમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો કેસ છે અથવા પુનઃ વિચાર કરવા માટેનો કેસ છે તો એ અપીલ સર્વોચ્ચ અદાલતમાં થશે. ક્યારેક આપણે હમણાં આગળ વાત કરી કે સર્વોચ્ચ અદાલત વડી અદાલતના કેસને જાતે પણ પોતાના ત્યાં ટ્રાન્સફર કરી શકે છે. આ પ્રકારની સત્તા વડી અદાલતની છે. વડી અદાલત નીચલી અદાલતને પોતાના કોઈ કેસને ત્યાં ટ્રાન્સફર કરી શકે છે અને એ વખતે એણે મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને પછી કહ્યું કે આ વડી અદાલતમાં અથવા સર્વોચ્ચ અદાલતમાં કરવા યોગ્ય કેસ છે તો એ સમયે ત્યાં અપીલ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલત પોતે આપેલા ચુકાદાનું પોતે જ પુનરાવલોકન એટલે પોતે પુનઃ સમીક્ષા કરી શકે છે. માણસ માત્ર ભૂલને પાત્ર, ક્યાંક ત્યાં પણ ભૂલ થઈ શકે છે તો એ ફરીથી સમીક્ષા કરી અને ભૂલ સુધારી શકે છે. અને અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ કરી શકે છે. વડી અદાલતમાં કોઈ પણ કેસ ચાલતો હોય ને એને એવું લાગે કે એમાં બંધારણનું અર્થઘટન છે કે કોઈ વિશિષ્ટ પ્રશ્ન રહેલો છે, નિર્ણય સર્વોચ્ચ અદાલત આપે તો વધારે સારું છે, એવા સંજોગોમાં એ કેસને પોતાની અદાલતમાં ટ્રાન્સફર કરી શકે છે. મિત્રો અહીંયા બીજું અધિકાર ક્ષેત્ર આપણું પૂરું થાય છે, અપીલ અથવા વિવાદ અધિકાર ક્ષેત્ર. વિવાદ એટલા માટે કારણ કે વડી અદાલતનો નિર્ણય માન્ય નથી માટે સર્વોચ્ચ અદાલતમાં જવાય છે, અથવા વડી અદાલતનો નિર્ણય માન્ય નથી એટલે અપીલ ઉપર થાય છે માટે અપીલ અધિકાર ક્ષેત્ર છે, જેમાં તમારે બંધારણનું અર્થઘટન, દીવાની દાવાનું અને ફોજદારી દાવાનું આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને જવાબ લખવાનો થશે. અહીંયા થોડુંક અઘરું તો પડે છે વિદ્યાર્થીઓને, પણ હું માનું ત્યાં સુધી થોડીક વાક્ય રચના સરળ કરશે. ખાસ કરીને પહેલું જે બંધારણનું અર્થઘટન છે એમાં લાંબી વાક્ય રચના છે તો એને 2 કે 3 જ વાક્યોમાં તમે સરળ રીતે લખજો. દીવાની અને ફોજદારી કેસ એ તો સમજાય એવા છે એટલે એ તમને આવડી જશે. સલાહ અધિકાર ક્ષેત્ર જે એનું ત્રીજું એક ક્ષેત્ર છે. ભારતના સૌથી સર્વોચ્ચ સ્થાન એટલે રાષ્ટ્રપતિનું છે અને એમાં કેટલાક પ્રશ્નો કાયદાનો હોય, જાહેર હિતનો મુદ્દો હોય તો એવા સંજોગોમાં રાષ્ટ્રપતિને એવું લાગે કે આ સંજોગોમાં મારે કોઈની સલાહ લેવી છે તો ભારતનું સૌથી સર્વોચ્ચ જે પદ છે એ રાષ્ટ્રપતિનું છે અને સ્વાભાવિક છે કે આટલું સર્વોચ્ચ પદ હોય એ કોઈ ગમે તે વ્યક્તિની સલાહ કેમ લે, એના કરતાં એમને સમકક્ષ કોણ આવે તો એમને સમકક્ષ આવશે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. અને એ વખતે
એ જે મુદ્દો છે એને રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત સમક્ષ વિચારણા માટે મોકલી શકે છે. કાયદાનો પ્રશ્ન, હકીકતનો પ્રશ્ન, બંધારણના અર્થઘટનનો પ્રશ્ન, ખરડો બનાવવામાં આવ્યો છે એ કાયદેસર છે કે નહીં, આવા કોઈપણ પ્રશ્ન બાબતે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત એટલે કે એના મુખ્ય ન્યાયાધીશને વિચારણા માટે મોકલશે અને એ સલાહ માંગી શકે છે. મર્યાદા એટલી છે કે આ અભિપ્રાય, આ સલાહ એ માંગી શકે છે, પરંતુ એમને યોગ્ય જણાય તો જ એ સલાહને અનુસરશે, બાકી એ સલાહમાં એમના માટે બંધન કરતા નથી. હું ફરીથી સ્પષ્ટતા કરું છું મિત્રો કે ભારતનું સૌથી સર્વોચ્ચ સ્થાન છે રાષ્ટ્રપતિનું. ક્યારેક એમને નિર્ણય લેવાનો આવે, કોઈ બંધારણની કાયદેસરતાનો હોય, જાહેર હિતનો પ્રશ્ન હોય, તો એવા સંજોગોમાં એ પોતાને સમકક્ષપદ એવા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સલાહ મેળવી શકે છે, એટલે કે એ માટે મોકલે છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પણ એ માટે સલાહ આપી શકે છે. માત્ર અહીંયા એ છે કે એ સલાહ માનવી કે ન માનવી એ રાષ્ટ્રપતિની મરજી પર આધારિત છે. એ સલાહ માનવી એમના માટે બંધન કરતા નથી. અન્ય સત્તાઓ, મોટે ભાગે બધી જ સત્તાઓની ચર્ચા આપણે કરી નાખી છે. સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ કોઈપણ નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. અગાઉના પોઈન્ટમાં હું બોલ્યો પણ ખરા, ફોજદારી દાવાની અપીલમાં કે માણસ માત્ર એ ભૂલને પાત્ર હોય છે. ક્યારેક ઉતાવળ કે અન્ય કોઈ કારણસર કોઈ નાની સરખી પણ ભૂલ અથવા ક્ષતિ રહી ગઈ હોય તો સર્વોચ્ચ અદાલત પોતાના ચુકાદાને ફરીથી વિચારણા હેઠળ મૂકી શકે છે. જરૂર પડે તો એમાં ફેરફાર કરી શકે છે. સામાન્ય રીતે સર્વોચ્ચ અદાલતનો કોઈ અદાલત કે વ્યક્તિ તિરસ્કાર નથી કરી શકતું, અને જો કરે તો એ સજા કરી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે. એટલે આપણે એટલું યાદ રાખીએ કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય અને વિવાદ થાય તો એનો ઉકેલ સર્વોચ્ચ અદાલત લાવી શકે છે. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈ પગલાંને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા છે. આ વસ્તુ લગભગ બીજી ત્રીજી વાર આવે છે તમારું અત્યાર સુધીમાં. એકદમ સરળ રીતે આપણે શીખી ગયેલા છીએ કે સરકાર કોઈ પણ કાયદો ઘડશે, બંધારણની સુસંગતતા તપાસવાની છે, સર્વોચ્ચ અદાલતનું કામ છે, અને એમાં કોઈ કાયદો બંધારણ સાથે વિસંગત હશે તો એને રદ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતની છે. બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને વિશેષ સત્તાઓ સોંપેલી છે. એટલે આપણા જે 6 મૂળભૂત હકો છે અને એમાંનો શ્રેષ્ઠ હક છે બંધારણીય ઇલાજોનો હક, અને એનું સંપૂર્ણ જે શ્રેય જાય છે એનું પાલન કરવાનું એ આમ તો દરેક અદાલતને છે, પણ સૌથી વિશિષ્ટ સર્વોચ્ચ અદાલતને છે. એટલે સાચા અર્થમાં આ અદાલત એક નાગરિકની રક્ષક અને વાલી તરીકેની ફરજો અદા કરે છે. મિત્રો, અહીંયા ખાસ આપણે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્નની ચર્ચા કરી છે, જે છે સર્વોચ્ચ અદાલતનું અધિકાર ક્ષેત્ર. ફરીથી એકવાર તમારી સામે કહું કે આ પ્રશ્ન 2 રીતે પૂછી શકાય છે. એક મોટો પ્રશ્ન રૂપે પણ પૂછાય, તો એ રીતે તમારે એનો જવાબ લખવાનો છે ટૂંકમાં, અને જો એનું અધિકાર ક્ષેત્ર અલગ અલગ પૂછાય તો તમારે એને ડિટેલમાં. એટલે 2 રીતે તમારે એની ચર્ચા કરવાની થશે. બરાબર છે? તો કોશિશ કરજો સરળ ભાષામાં લખવાની. જે વિદ્યાર્થીઓ સીધા કોન્ટેક્ટમાં છે એમને અડચણ પડે તો એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અહીંયા આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.